નમો નુરી સૌભાગીરિયાનું નમો ભગે સૌજ્યાયાનું નમો નુરી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ મંગળમ કુંકુંડારી વિજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સમય સાર સર્વશુદ્ધ જ્ઞાનાધિકાર બીજા જેમ અધિકારો આવ્યા જીવ અજીવ મોક્ષ પ્રવેશ કર્યો એનો સ્વાંગ પૂરો થઈ ગયો. સર્વ અધિકારનો સ્વાંગ પૂરો થતો નથી. બીજાની પેઠે આ અધિકાર નથી. મોક્ષ નો સ્વાંગ પ્રવેશ કર્યો સર્વાધિકાર પ્રવેશ કર્યો એટલે જે મોક્ષ નું જાણનાર રહી ગયો એમ સર્વશુદ્ધ ને જાણનાર બીજી રીત રહી ગઈ એમ નથી. સર્વશુદ્ધ જ્ઞાન પ્રવેશ કર્યો બસ. સમજાય છે? જે સર્વશુદ્ધ જ્ઞાન પ્રગટ થયું એ તો એમને એમ સદાય એમ બીજા વેશની પેઠી વેશ નથી. પ્રવેશ કર્યો એટલે એનો અંત આવી ગયો એમ નથી. આ તો સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર પૂર્ણ આનંદ પૂર્ણ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એને પણ જાણે એ શૈલી લીધી. એ જાણવાનો એ પર્યાય સારી આનંદ છે. એનો અંત નથી. મોક્ષના સ્વાંગનો પ્રવેશ અંત આવ્યો. પ્રવેશ નીકળી ગયો એમ કીધું ને. મોક્ષનો સ્વાંગ નીકળી ગયો એમ સર્વજ્ઞ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો સ્વાંગ નીકળી ગયો એમ નથી. આ બે અધિકારમાં આમાં ફેર છે. કેમ એ વસ્તુ ભલે ધ્રુવ ન લીધી પણ એ ધ્રુવનું જે જ્ઞાન થયું ને મોક્ષ કે નિર્જરા ઉદય કે બંધન જ્ઞાન એ જ્ઞાન 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 સદાય એનો એ વેશ નો અંત આવી જાય એમ નથી. સમજાણું કાંઈ? એ રીતે સર્વશુદ્ધ જ્ઞાન પ્રવેશ કરે છે. બધા એમ ભાષા લીધી મોક્ષ સ્વાંગ પ્રવેશ કરે છે એમ લીધી છતાં બેમાં મોટો ફેર છે. બીજા અધિકારોનો સ્વાંગ પ્રવેશ કર્યો વેશ થયો એને જાણી લીધો. આ જાણનાર ને હવે એનો અંત આવીને જાણી એમ નહીં. સમજાય છે કાંઈ? સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર છે પર્યાય. પણ એ એમને એમ અનાદિ સાદી અનંત પ્રગટ થઈ દશાથી થઈ મોક્ષ ને જાણે બંધ ને જાણે સંબંધ ને જાણે નિદ્રા ને જાણે. જાણનાર પર્યાય એ છે સર્વશુદ્ધ જ્ઞાન. એ પ્રવેશ એટલે કે પ્રગટ થયો પણ અંત નથી હવે એનો. બીજાનો જેમ અંત આવી ગયો મોક્ષ નો પ્રવેશ પૂરો થઈ ગયો એમાં સર્વશુદ્ધ અધિકાર નો પૂરો પ્રવેશ થયો એટલે પૂરો થઈ જશે એમ નથી. મોટો ફેર છે. સમજાણું કાંઈ? ટીકા તાત્પર્ય તો એ કેવું છે અથવા મુખ્ય મુદ્દાની રકમ એ કેવી છે. પ્રથમ એટલે આવા શબ્દ સંસ્કૃતમાં
ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થવો. હા, જીવ પોતાની પર્યાયમાં ક્રમબદ્ધ જીસમે જે થવાની તે થઈને રહેશે. હા, તે ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતો થકો તે પરિણામને ફળની કોઈ અપેક્ષા નથી. ક્રમબદ્ધ પરિણામ છે તેને પૂર્વ પર્યાયની અપેક્ષા નથી. સ્વામી કાતકમાં એમ આવે છે ને, પૂર્વ પરિણામ ઉત્તમ ધર્મમ જુતમ કારણ, ઉત્તર પરિણામ જુતમ ધર્મમ કાર્ય. એ તો વ્યવહારની અપેક્ષા કેવી છે. આનો અંત જ નથી. આતો આને કોઈ અપેક્ષા નથી. પૂર્વની પર્યાયની, પછીની પર્યાયની કે નિમિત્તની કે નિર્ગુણની પણ અપેક્ષા નથી. આવો અધિકાર છે. એ તાવત શબ્દ છે મૂળ પાઠમાં. જીવો એ તાવત છે ને સંસ્કૃતમાં. પ્રથમ તો તાવત એટલે પ્રથમ તો કેવું છે તાત્પર્યમાં જીવનું પેલું કહ્યું, અજીવનું પછી કે છે. કારણ કે જાણનાર જીવ છે. હા, ક્રમબદ્ધને જાણનાર જીવ છે. ક્રમબદ્ધને જાણનાર અજીવ નથી. અજીવના ક્રમબદ્ધને જાણનાર પણ જીવ છે. હા, એથી પેલો જીવ મુખ્ય તાવત ક્રમબદ્ધ. કોઈ એમ કે છે કે ભાઈ ક્રમબદ્ધ શબ્દ કેમ નાખવામાં? ક્રમ નિયમિત છે ને, એ ચર્ચા છે. ક્રમ છે બસ, પણ નિયમિત છે એનો અર્થ જ બંધ. જે સમય જે પર્યાય થવાની તે ક્રમસર. હા, એને કોઈ અપેક્ષા જ નથી. સર્વશુદ્ધ જ્ઞાન પ્રવેશ કરે છે. હા, અને એમને રહે છે. સર્વશુદ્ધ જ્ઞાન જે પ્રગટ કરે છે એમને રહે છે. મોક્ષ પર એમને રહે છતાં એનો પ્રવેશનો અંત આવી ગયો. જ્ઞાન એને જાણે છે. અહીં પ્રધાનતા અહીં આપી. જ્ઞાન એને જાણે છે. જાણનાર નો અંત નથી. જાણનાર તો જાણે જ છે. હા, પર્યાયથી જો ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે. પરિણામોથી ઉપજતો થકો એ જીવ જ છે. પરિણામ છે એ ઉપજતો થકો એ જીવ જ છે. હા, અજીવ નથી. ક્રમબદ્ધ પરિણામ થાય છે એમાં કોઈ અજીવ નથી. જીવ જ ક્રમબદ્ધ પોતાના પરિણામથી સ્વયં સિદ્ધ સ્વતંત્ર ઉપજતો થકો, પોતાના પરિણામે ઉપજતો થકો જીવ જ છે. એ પરિણામે ઉપજતો થકો જીવ જ છે. હા, અજીવ નથી. એ અનેકાંત કર્યું. કર્મબદ્ધ પણ છે ને અકર્મબદ્ધ પણ છે એમ નહીં. અકર્મબદ્ધ છે ખરું, પણ અકર્મબદ્ધ નો વ્યાખ્યા એક સમયમાં અમુક ગુણની ક્રિયા એક સાથે થાય છે એ અપેક્ષા અક્રમ. આનંદ ગુણની પર્યાય ક્રમે ક્રમે એક પહેલી એક ગુણની, બીજી બીજા ગુણની, ત્રીજા ગુણની, એમ ક્રમ નથી.
એ અપેક્ષા એ જેમ ગુણ અક્રમ છે, સહવર્તી સાથે રહેનાર, તેમ અંતિ પર્યાયો પણ સાથે રહેનાર છે, એ પણ સહવર્તી છે. હા હા, પણ છે ક્રમબદ્ધ. હા હા, એવી રીતે પેલો તો જીવ મૂક્યો જાણનાર ને, અજીવ પણ કીધો કેમ ના જીવ કીધો કરો ને. અજીવ પણ કર્મબદ્ધ પોતાના પરિણામથી ઉપજતું થતું અજીવ જ છે. અજીવને જે સમય પર્યાય ઉપજે છે તેને જીવની પર્યાયની કોઈ અપેક્ષા છે જ નહીં. હા હા, અજીવને પણ ઉપજતા થતા તેની પર્યાયના ક્રમમાં એની પૂર્વની પર્યાયની પણ અપેક્ષા નથી, એને જીવના પરિણામની પણ અપેક્ષા નથી. તે સમયના તે પરિણામ બહુ આખો લોકો લાગે. હાથ હલે, આ લાકડી હલે, કે છે તે સમયનો એનો પર્યાય ક્રમબદ્ધમાં એને કારણ આવ્યો છે. આત્માની ઈચ્છા અને આત્માના જ્ઞાનને કારણે નહીં. અજીવ પણ કેમ કીધું, અજીવ ને કીધું ખરું ને, અજીવ પણ એક નહીં, જીવ પણ અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું. હા, જે સમય જે જળના પરિણામ થાય એ પોતાથી ઉભેલા છે, એને કોઈ નિમિત્તની અપેક્ષા નથી. નિમિત્ત હો એમ કહેવાય, પણ એની અપેક્ષા નથી એને કે નિમિત્ત છે તે માટે આ પર્યાય થઈ. શાસ્ત્ર ભાષામાં એટલું બધું આવે, કર્મના નિમિત્તે રાગ થાય એવી ભાષા આવે. કર્મના નિમિત્તે નિમિત્તથી રાગ થાય, કર્મના નિમિત્તથી મિથ્યા થાય, એવા શબ્દો ઘણા આવે. એ તો નિમિત્ત છે તેનું જ્ઞાન કરાયું છે, પણ અહીંયા જે પરિણામ થાય છે તેમાં તેને નિમિત્તની અપેક્ષા નથી. આવું ઝીણું ક્રમબદ્ધ પોતાના પરિણામથી ઉપજતું થતું, જળના પરિણામથી ઉપજતું પર્યાય, પરિણામ એટલે પર્યાય, ક્રમબદ્ધ પોતાના પર્યાયથી ઉપજતું થતું અજીવ જ છે, જીવ નથી. હા હા, આમાં ઘણા વાંધા છે કે ક્રમબદ્ધ ક્યાં કહ્યું છે, એમાં ક્રમ નિયમિત છે એમ કે, પણ ક્રમ નિમિત્ત નો અર્થ જ બદ્ધ છે. એ સમય તે પર્યાય બંધાયેલી એટલે થવાને લાયક છે. હા હા, કોઈ પણ જળની પર્યાય એની પર્યાય થવામાં જીવની અપેક્ષા તો નથી, પણ એની પૂર્વની પર્યાયની અપેક્ષા એને નથી. એ અજીવમાં પણ અનંતી પર્યાય થાય છે, કેમ કે અજીવમાં પણ અનંત ગુણ છે. એ અપેક્ષા એક સમયમાં અનંતી પર્યાય અક્રમે રહેનારી, ક્રમે ઉત્પન્ન થનારી, અક્રમે રહેનારી, ક્રમે ઉત્પન્ન થનારી. આવી વાત છે. સર વિશુદ્ધ જ્ઞાન અધિકાર. હા હા, જેના પરિણામમાં બીજાની અપેક્ષા નથી,
બધા નિર્મળ, બધા આનંદ ગુણમાં પરિણામ. આવી વાતો હોય એટલે જીવ દયા પાવો ને વ્રત પાવો ને ભક્તિ કરો, મંદિર બનાવો ને તમારા મંદિરમાં લાગે હા 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 25-25 લાખના મંદિર થાય, ધામધૂમ હાલે, એમાં રસ લાગે. પણ એ તો એના ક્રમબદ્ધમાં પર્યાય થાય છે, તારાથી કઈ થઈ નથી એમાં. હા હા એ વાજુ વાગે છે જીવથી નહીં, એ ડંકાથી નહીં, ડંકો આમ પડે છે એનાથી નહીં. હા હા ત્યાં જીવને એકદમ અટકવાનું રસ પડી જાય. બહારમાં આમ દેખાય હા હા મંદિર બન્યું 50 લાખનું. એને સમયથી પર્યાય થાય તેનું તે પરિણામ એના જ છે. હજી પણ પોતાના પરિણામથી ઉપજતું થવું હજીવ જ છે. જીવ નથી. એ અજીવના પરિણામનો ક્રમસર અનંત પર્યાયો નો અક્રમ પણ ઉત્પન્ન થવાનો ક્રમ, એમાં જીવની અપેક્ષા એને અજીવના પરિણામની બિલકુલ નથી. પગ છે જમીનને અડીને હાલે છે એ વાત ખોટી છે. એમાં હોઠ છે આ હોઠને અડે છે એ વાત પણ ખોટી છે. હોઠને અડતું નથી. એક અરજકણ બીજા અરજકણની પર્યાયને અડતું નથી. એ પર્યાય તેને કારણે સ્વતંત્ર સ્વયં સિદ્ધ થાય છે તેમ સર્વશ્રુત જ્ઞાન જાણે છે. જીવને ક્યાં જાણવું છે? જીવના પરિણામ કાળ ના જીવના બધાને જાણનાર જ્ઞાન છે, સર્વશ્રુત જ્ઞાન. હા તે જ્ઞાન એમને કાયમ રહેનારું છે. બીજા 20 જેમ ગયા એમ આ 20 પણ જાય એમ નથી. પ્રવેશ કર્યો છે એમ છે, પ્રવેશ નામ પ્રગટ થયો છે તે સમયે પણ રહેનાર છે એમને એમ. હા હા જેમ ધ્રુવ ને અપેક્ષા નથી તેમ તેના પરિણામને પણ કોઈ અપેક્ષા પરની નથી. એટલું લીધું કે અજીવના પરિણામ ઉપજતો અજીવ છે, જીવના પરિણામથી ઉપજતો એ જીવ છે, એટલું ત્યાં લીધું. સમજાણું કઈ? દ્રષ્ટાંત આપે છે. કેમ કે પાઠમાં પહેલું કહ્યું હતું ને શરૂઆતમાં કે હવે અકર્તાપણાનું દ્રષ્ટાંત સહિત એમ કહ્યું હતું ને. ગાથા કરવા પેલા આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંત પૂર્વક કહે છે. ગાથા પેલા આત્માનું અકર્તાપણું અકર્તાપણું દ્રષ્ટાંત પૂર્વક કહે છે. પણ અકર્તાપણું પરનો કરતા નથી, સર્વર જાણનાર જ છે. હા હા હા
એમ જીવને સર્વ જાણવાની પર્યાયને સિદ્ધ કરવી છે. હા હા, એ પર્યાયને જાણે, એ પર્યાય એક સાથે અનંતી પર્યાય થઈ છે તેને જાણે, એ પર્યાય લોકને જાણે, એ પર્યાય દ્રવ્યગુણ પુરાને જાણે, એક જ પર્યાય જાણે જગતમાં પૂરી હોય એક જ તે. હા હા હા, ગજબ છે. એક જ પર્યાય બધી આવી ગઈ. કારણ કે લોકાલોક ને જાણવાનું પણ પર્યાય નું સામર્થ્ય છે. લોકાલોક છે માટે નહીં, પોતાની સામર્થ્ય જ એટલી છે. અને દ્રવગુણ ને જાણવાની સામર્થ્ય પણ દ્રવગુણ છે માટે નહીં, પર્યાય નું એટલું સામર્થ્ય છે કે દ્રવગુણ ને પરની અપેક્ષા વિના પોતે જાણે એવી એની તાકાત છે. સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર છે. હા હા, તે પર્યાય નો અધિકાર છે, ધ્રુવ નહીં. હા, એવી એક સમયની જે પર્યાય એને દ્રષ્ટાંત સહિત સિદ્ધ કરે છે. હવે અકર્તાપણું સિદ્ધ કરવું છે, અકર્તાપણું એમાં ક્રમબદ્ધ આવ્યું છે. અકર્તાપણું સિદ્ધ કરવામાં ક્રમબદ્ધ આવ્યું છે. ક્રમબદ્ધ સિદ્ધ કરવામાં અકર્તાપણું આવ્યું એમ નથી, ફેર એટલો છે. હા, જૈન દર્શનની સર્વોત્કૃષ્ટ અકર્તાપણાની સ્થિતિનું વર્ણન આ છે. ઈશ્વર કરતા તો નથી, પણ દ્રવ્ય એની પર્યાય નો કરતા નથી, એવું ઉત્કર્ષ સ્વયં સિદ્ધ વસ્તુની અકર્તાપણાને દ્રષ્ટાંત સહિત સિદ્ધ કરીને સિદ્ધ કરે છે. હા, આમાં ધર્મ શું આવ્યું? પણ હવે આવી વાત એ જ આવ્યો બાપુ. પોતે પોતાના પરિણામને ઉપજતો થકો, ધર્મના પરિણામને ઉપજતો થકો. એ જીવના પરિણામ એ ધર્મના પરિણામ ઉપજતો થકો. ભલે અશુદ્ધ હોય પણ અશુદ્ધ ને જાણવાનું જ્ઞાન ઉપજતો થકો. હા હા, જ્ઞાન ઉપજતું થકો ને અશુદ્ધ પણ ઉપજતું થકો એમ નહીં. અશુદ્ધપણાને અને શુદ્ધપણાની પર્યાયને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. હા હા, કે છે કરતા કર્મ પોતામાં છે. કરતા પોતે અને કર્મ બીજાનું, અથવા કરતા બીજો અને કર્મ એટલે કાર્ય બીજાનું, કરનાર બીજો અને કાર્ય બીજાનું, એવું સ્વરૂપ નથી. જે કરતા છે તેનું કાર્ય તેનામાં તેનાથી સ્વતંત્ર થાય છે. હા હા, ઝીણો ભાઈ ઉપદેશ છે, ગાથાઓ ઝીણી છે. દ્રષ્ટાંત કે છે, કારણ કે જેમ ભાવાર્થમાં બહુ વિશેષ લીધું નથી, એવી ગંભીરતા ટીકાની છે એવી ગંભીરતા ભાવાર્થમાં લીધી નથી, કે લોકો જુદું ન પડી શકે. કંકણ આદિ પરિણામોથી ઉપજતો સ્વર્ણને સોનું કંકણ થી ઉત્પન્ન થતા સોની થી ઉપજ થતું નથી. હેરણ થી અને એના લોઢાના ગણથી કોઈ દાગીનાની અવસ્થા ઉત્પન્ન થતી નથી. હા હા, કંકણાદિ પરિણામો, કુંડળાદિ પરિણામો, વીંટી આદિ પરિણામો એ ઉપજતું થકું સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તદાત્મ છે. સોનાને તે પર્યાય સાથે તદરૂપે છે.
ઉત્પન્ન થાય છે સોનાથી અને તે પરિણામ સોના સાથે તદાત્મ છે. હા છે ચૂર્ણ ને કંકર આદિ પરિણામ તદાત્મ તે સ્વરૂપ છે, તત્સ્વરૂપ છે. હા સોનાના કંકણ આદિ તત્સ્વરૂપ છે, સોના સ્વરૂપ છે. એ છે દ્રષ્ટાંત. પરિણામ પરિણામ જ છે, દ્રવ્ય છે. પણ અહીંયા સોનાથી જે પરિણામ થયા તે સુવર્ણ જ છે, બીજી ચીજ નથી એમ સિદ્ધ કરવા એ સુવર્ણ છે એમ કઈ. હા હા સમજાણું કઈ. સુવર્ણ ને સોના ને કંકણ આદિ પરિણામો આદિ જે પરિણામ થવાના છે, કુંડળ કંકણ જે વીંટી એ પરિણામો સાથે તદાત્મ છે. જો અહીં પર્યાય ને દ્રવ્ય ને તદાત્મ કીધું. એક બાજુ દ્રવ્ય અને પર્યાય બે ભિન્ન છે. પર્યાય દ્રવ્યમાં તદાત્મ થતી નથી, છતાં અહીંયા પરથી જુદું પાડવા તે પરિણામ તદાત્મ દ્રવ્યના છે. આદિ પરિણામો સાથે તદાત્મ છે, પરિણામો સાથે સુવર્ણ તદાત્મ છે. હા જો પર્યાય સાથે દ્રવ્ય તદાત્મ છે. આ કઈ અપેક્ષા સિદ્ધ કરવી છે? સર્વથા એમ લેવા માંગે કે પરિણામ તદાત્મ છે, તદ્રુપ થઈ જાય દ્રવ્યની હારી. એમ નથી, પણ દ્રવ્ય ના પરિણામ છે માટે દ્રવ્યથી હારી તદાત્મ છે. તે સમયે ત્યાંથી ઉત્પન્ન થયું છે અને તે જ ઉત્પન્ન થવાનો તેનો કાળ છે, માટે તે પરિણામને તેના દ્રવ્ય સાથે તદાત્મ છે એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કઈ. 320 ગાથામાં પર્યાયને કથનચિત દ્રવ્યથી ભિન્ન કીધી છે. કથનચિત અને તેજ વિલાસમાં પરિણામ દ્રવ્યથી પરિણામ સર્વથા જુદા છે. દ્રવ્ય ધ્રુવ છે ના તો એ સમય પર્યાય છે, બે ભિન્ન ભિન્ન છે. વાચક બે છે ભિન્ન, એમ વાચ પણ બે ભિન્ન છે. ત્યાં આગળ બે એકમેક કેમું છે, અહીંયા એકમેક કેમું, ત્યાં ભિન્ન કેમું છે. હા હા અહીંયા જેનાથી પરિણામ ઉત્પન્ન થયા તે પરિણામ તે દ્રવ્યથી તદાત્મ છે, બીજાથી તદાત્મ નથી એમ સિદ્ધ કરવા. તેમ તે પરિણામ પૂર્વની પર્યાય સાથે પણ તદાત્મ નથી. હા તે પરિણામ પર્યાય તે દ્રવ્યની હારે તદાત્મ છે, બીજા દ્રવ્યની હારે નથી. બીજો દ્રવ્યની અપેક્ષાથી તે પરિણામ થયા નથી. બધી સાચી વાત છે કે કઈ અપેક્ષા કીધી. દ્રવ્યના પરિણામ તે પરના નથી, ત્યાંના છે માટે તદાત્મ. પરથી જુદું પાડવા તેનો તદાત્મ, અને પોતા બે માં જુદું પાડવા માટે બે ભિન્ન. આમ છે. હા હા घड़ीक वाम नहीं। जीव अजीव दोनों ही क्रमबद्ध अपने परिणामों से उत्पन्न होते, ना जीव को अजीव की अपेक्षा है, ना अजीव को जीव की अपेक्षा है। इसी प्रकार के अभी हम सभी ने मार्मिक बिंदुओं के आधार पर गुरुदेव श्री के प्रवचन सुने। उनमें से कुछ प्रश्न हेतु
वरिष्ठ उपाध्याय में अध्ययनरत शाश्वत अर्पिता मखदूम वे आए और प्रश्न प्रस्तुत करें। इस वर्ग के बहनों के लिए प्रश्न। क्रमबद्ध को जानने वाला कौन है? प्रसिद्धि। आपका उत्तर सही है। क्रमबद्ध को जानने वाला जीव है। उपाध्याय वर्ग की बहनों के लिए प्रश्न। कार्तिक अनुप्रेक्षा में क्या आया था? श्रुति। आपका उत्तर सही है। पूर्व परिणाम युक्त द्रव्य का कारण और उत्तर परिणाम युक्त द्रव्य का कार्य, यह तो व्यवहार की अपेक्षा से कहता है। दूसरा प्रश्न। पर्याय की सामर्थ्य क्या है? तनु। आपका उत्तर सही है। द्रव्य गुण और पर की अपेक्षा स्वयं को जाने ऐसी उस पर्याय की सामर्थ्य है। एक और क्वेश्चन। अक्रम किससे कहा है? अक्रम किससे कहा है? विशुद्धि। आपका उत्तर सही है। एक समय में अनंत गुणों की पर्याय एक साथ होती है, उसे उसकी अपेक्षा से अक्रम कहा है। शास्त्री वर्ग की दीदियों के लिए प्रश्न। 320 गाथा में क्या आया था? सृष्टि दीदी। आपका उत्तर सही है। पर्याय को द्रव्य से कथनचित भिन्न कहा है और छद्विलास में द्रव्य से परिणाम सर्वथा ही भिन्न है। ऐसा हम गुरुदेव श्री के प्रवचन के लाभ। मुख्य बिंदु के लिए शास्त्री द्वितीय वर्ष में अध्ययनरत शाश्वत राजुल जैन वे आए और मुख्य बिंदु प्रस्तुत करें। आज कई दिनों से हमारी चर्चा गाथा नंबर 308 से 311 पर चल रही है। पहले उसमें ऐसा बताया था कि दूसरे स्वांग ने प्रवेश किया और फिर चले गए। वैसा यह अधिकार नहीं है। यह जो सर्वविशुद्ध ज्ञान अधिकार है वह ऐसा नहीं है। मोक्ष का स्वांग आया और अंत में आने पर मोक्ष का स्वांग आया और अंत में आने पर चला गया। वैसा सर्वशुद्ध ज्ञान अधिकार नहीं है। फिर आगे मोक्ष बंध संबंध निद्रा ये सब जितने स्वांग आए और चले गए, परंतु इन सब को जानने वाला ज्ञान है। भले पर्याय पर सर्व विशुद्ध ज्ञान जो प्रवेश करता है वो ऐसा ही रहता है। फिर टीका में जो अजीब भी मतलब जो पहले टीका में जीव की चर्चा चली थी कि जीव भी क्रम नियमित परिणामों से उत्पन्न होता है, वैसे ही जो अजीब है वह भी कैसा क्रम नियमित परिणामों से ही उत्पन्न होता है। फिर निमित्त होता जरूर है, पर उस निमित्त की भी आवश्यकता जीव को नहीं है। परिणाम में दूसरों की अपेक्षा ही नहीं है। फिर सहवर्ती और क्रमवर्ती पर्याय का बताया था। एक समय में अनंत गुणों की पर्याय एक साथ होती है, इस कारण पर्यायों का अक्रम संज्ञा दी जाती है। इस अपेक्षा से पर्याय को सहवर्ती कहा जाता है। फिर क्रमवर्ती, परंतु एक गुण की पर्याय एक समय में एक फिर दूसरी अतः पर्याय क्रमबद्ध होती रहती, तो वह क्या क्रमवर्ती पर्याय। जीव की अपेक्षा
इसमें जीव की 3 अपेक्षा बताई है। एक जमीन है, उससे पैर से जमीन को टच नहीं करता, और फिर जो होठ से होठ को स्पर्श नहीं करता, और रचकर को भी अपने रूप नहीं लेता। फिर जीव की अपेक्षा अजीब के परिणाम के बिल्कुल नहीं है। पैर जमीन को स्पर्श नहीं करता, होठ होठ को स्पर्श नहीं करता। एक रजकड़ की पर्याय दूसरे रजकड़ रूप नहीं होती, क्योंकि जीव का परिणाम जीव से उत्पन्न होता है, अजीब का परिणाम अजीब से ही उत्पन्न होता है। अकर्तापना सिद्ध करने के लिए क्रमबद्ध लिया। फिर यहाँ पे श्रोता ने प्रश्न किया कि पर्याय द्रव्य की है क्या? तो उसमें गुरुदेव श्री ने उस प्रश्न का उत्तर दिया, पर्याय द्रव्य के तादात्म्य में नहीं होती, तो भी यहाँ पर से भिन्न करने के लिए पर्याय को तद्रूप कह रहे हैं। द्रव्य के परिणाम बे पर नहीं है, इसलिए तद्रूप है। ऐसा लिया। इस प्रकार हमने आज प्रवचन का लाभ लिया। अभी लास्ट में एक और बात आई थी कि एक श्रोता ने ऐसा व्यंग किया था कि जो जैन दर्शन वाले होते घणिक मतलब होते, कभी ऐसा बोलते, कभी कर्ता कहते तो कभी अकर्ता कहते। तो इसका अच्छे से गुरुदेव श्री ने समाधान किया था कि घणिक घणिक नहीं करते, किसी अपेक्षा से कर्ता का है तो किसी अपेक्षा से अकर्ता का है। इसलिए हमारे धर्म मतलब जैन दर्शन में ऐसा कभी ऐसा कहते हैं, ऐसा अव्यवस्थित नहीं है। हमारे जैन दर्शन में व्यवस्थित ही सब कुछ निश्चित है। इस तरीके से अभी हम सभी ने गुरुदेव श्री के प्रवचन का लाभ लिया। अब आगामी क्रम में जयपुर से पधारे आदरणीय पंडित जी अनिल जी शास्त्री के प्रवचन का अभी हम सभी लाभ लेंगे।